આઝાદીના પાવન પ્રસંગે નદીવાળા નાકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન. ભારતના 79માં સ્વતંત્રતા દિવસના પાવન પ્રસંગે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા નદીવાળા નાકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દર વર્ષે પરંપરાગત રીતે યોજાતો આવે છે અને આ વર્ષે પણ તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા એડવોકેટ હનીફભાઈ જતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ ડોક્ટર આરિફભાઈ ઘાંચીના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો, જે બાદ રાષ્ટ્રગીતનું ગાન કરી અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કરાયું હતું. કાર્યક્રમમાં સૈયદ ઇરશાદ શાહ હુસેન શાહે આઝાદીનો મહિમા વર્ણવતા દેશભક્તિના મૂલ્યોને ઉજાગર કર્યા હતા. સૈયદ મોહમ્મદ રઝા બાપુએ આજના ભારત સામેના પડકારો અને તેનો સામનો કરવાની રીતો અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સિરાજ મલેક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમને સરળ અને આકર્ષક રીતે આગળ ધપાવ્યો. આ પ્રસંગે ફારૂક જત, રબ્બાની જત, મહેંદી જત, ઇમરાન મેમણ, રિયાઝ ચાકી, જુમ્મા જુણેજા, મહેમૂદ પઠાણ, ઇમ્તિયાઝ મોયડા, અસફાકભાઈ ખલીફા મસ્કતવાળા, અબુ બકરભાઈ સુમરા, સકુરભાઈ રાજર, ઇરફાનભાઈ ખલીફા સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા. યુસુફભાઈ ખત્રીએ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે આઝાદીના આ પાવન દિવસે આપણે દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ શિક્ષણ અને કલ્યાણના ક્ષેત્રમાં સતત સક્રિય છે અને આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રભક્તિ અને સમાજ સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. ટ્રસ્ટ તરફથી આગામી વર્ષોમાં પણ આવા કાર્યક્રમોને વધુ વિસ્તારવાની યોજના છે. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. સલામ દોસ્તો, આજનો દિવસ 15 ઓગસ્ટ 2025. મિત્રો આપને યાદ કરું કે આજથી 78 વર્ષ પહેલે જયારે દેશ આઝાદ થયો ત્યારે 15 ઓગસ્ટ અને વાર હતો શુક્રવાર. આજે પણ ઇતિહાસ દોહરાવા જઈ રહ્યો છે, કારણ કે આજે પણ શુક્રવાર છે. ત્યારે આ પવિત્ર દિવસ દરેક ભારતીયો માટે ગર્વ લેવાનો આ દિવસ હોય. અને જે પણ કદાચ વિદેશમાં પણ રહેતા હોય ત્યારે જયારે દેશનો આ પર્વ આવતો ત્યારે આપણે સૌના રોંગટા ઉભા થતા અને ધ્વજવંદન આપણે કરતા હોય. ત્યારે ઘણા વર્ષોથી હાલ નદીવાળા નાકે જયારે ધ્વજવંદન થતું હોય ત્યારે આજ પણ ઈ જ પબ્લિકનો જોશ, આજ પણ પબ્લિકનો ઈ જ ઉમંગ. સાથે સાથે એક વિશેષ સમાચાર એ પણ મળ્યા કે મુન્દ્રામાં પણ મુસ્લિમ સમાજ એક સ્કૂલ પણ બનાવવા જઈ રહી છે. તો વિશેષ ખુશી થતી હોય ત્યારે સાહેબ આજના આ પર્વ ઉપર ઐતિહાસિક ક્ષણ છે અને ઐતિહાસિક ક્ષણમાં આપ શું મેસેજ લોકોને આપશો? अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. अज जो ॾींहुं तमाम हिंदुस्तानियुनि लाइ गर्व जो ॾींहुं है. यौम आज़ादी जो ॾींहुं अने मुल्क हिंदुस्तान जे तमाम मुसलमान ला करे, बिलखुसूस तमाम हिंदुस्तानियुनि ला करे पैगाम जे इस्लाम जो अने मुसलमान जो रिश्तो हिंदुस्तान से घणे जुनू है. अजकाल जो या जॾहिं वटा इस्लाम देश में आयो तॾहिं वटा न, बल्कि इस्लाम जो अने मुसलमान जो रिश्तो एतिरो जुनू है जे जॾहिं अल्लाह ताला आदम अलैहिस्सलाम के दुनिया ते हलाए त कोई बे देश जे मेजारा न पण पसंदगी अल्लाह तबारक व ताला मुल्क हिंदुस्तान जी के. अने सिर्फ एतिरो न, मुल्क हिंदुस्तान में मिणिया पहली अजान पण हिंदुस्तान में ॾेवाणी. जॾहिं तारीख़ अने हदीस जो मुतालो करियूं था त नज़र ई अचे थो जॾहिं हज़रत आदम अलैहिस्सलाम हिन देश जे मेजारा, हिन दुनिया जे मेजारा तशरीफ़ खणी आया अने इन्ही जे दिल जे मेजारा हिकिड़ी वहशत पैदा थई. अल्लाह तबारक व ताला जिब्रील अलैहिस्सलाम के हलाए करे अने चेंज हज़रत आदम अलैहिस्सलाम जे कन में अजान ॾियो. खबर ई पई जे ई मुल्क हिंदुस्तान ऊ हिंदुस्तान है जे जिन जे मेजारा पहलो मुसलमान पण एॾा आयो अने पहली अजान पण हिन देश जे मेजारा ॾेवाणी. अने मुसलमान जी मोहब्बत इन देश से सिर्फ एतिरे लाइ करे न आहे जे असांजा मकान हिन देश में आई या असां जूं दुकानूं हिन देश जे मेजारा आई, बल्कि मुसलमान जी मोहब्बत इन देश से एतिरे लाइ जे असांजा मोइनुद्दीन अजमेरी पण इन देश में,
असांजा बख्तियार काकी पण हिन देश में, असांजा इमाम अहमद रज़ा पण हिन देश जिम्मेदार आहिनि, असांजा शाह मुराद बुखारी पण हिन देश जिम्मेदार आहिनि, मखदूम मोहम्मद इब्राहिम पण हिन देश जिम्मेदार आहिनि, असांजी तमाम जेको आबाओ अजदाद आहिनि ई हिन देश जिम्मेदार आहिनि। एतिरे लाइ करे तमाम मुसलमाने जे दिलें जिम्मेदार आहे। हिन देश जी मोहब्बत अहिड़ी भरेली करे, अहिड़ी भरेली है जे इन देश जो मुसलमान जॾहिं ज़रूरत पए थी त चाहे अशफाकुल्ला खान वे, चाहे किफ़ायत अली काफ़ी वे, अने चाहे टीपू सुल्तान वे, इन देश जे नाले ता कुर्बान थई वञे था। ई देश जी मोहब्बत इन मुसलमाने जे दिलें जिम्मेदार भरेली है। अने ख़ास मुसलमाने से हिकिड़ी अपील ई है जे अॼु मुसलमान पिंड जे इन देश जिम्मेदार आहे, ग़रीबी जिम्मेदार आहे, मिसकीनी जिम्मेदार आहे, या जेको पण तकलीफ़ें जिम्मेदार आहे, इन जो वाहिद कारण मुंहिंजे इल्म जे मुताबिक़ ई है जे ई इल्म कना दूर है, एजुकेशन कना परिया रही वियो है। तो इन ला करे जरूरी है तमाम मुसलमाने से ई अपील है जो पिंड जे बच्चे के बढ़ाइए, पिंड जे बच्चे के एजुकेशन ॾेराइए, चाहे वो दीनी इल्म वे चाहे दुनियावी इल्म वे, बॉय इल्म से वाबस्ता करे। अने जॾहिं ई मुसलमान इन्ही इल्म जे साथ अॻियां वधंदो वॾो थींदो त तॾहिं उम्मीद है जो मुसलमान जी जेको वकार वो, मुसलमान जो जेको हिन देश जिम्मेदार आहे बल्कि दुनिया जिम्मेदार आहे जेको वकार वो इन के पाछो मिलंदो इंशाअल्लाह। ભારતના તમામ નાગરિકોને સૌપ્રથમ તો આઝાદીના પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। આજે આપણે અહીં દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ। તેમાં સૌપ્રથમ તો આપણે આપણા દેશના વીર સપૂતોને સલામી આપીશું કે જેમણે આપણે આઝાદીનો આ સૂરજ બક્ષ્યો છે। વાત કરીએ ભારતની તો ભારત એ વિવિધતામાં એકતા માટે જાણીતું છે। ભારત આપણે એક એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં દરેક ધર્મ, જાતિ, પરંપરા, ભાષા એની બધાથી ગૂંથાયેલો દેશ છે આપણો। આપણે આ વારસાને જાળવી રાખવાનો છે। આ જે વૈવિધ્યસભર સંસ્કૃતિ છે એ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે અને ગૌરવ છે આપણું। તો આપણે આ વારસાને જાળવી રાખવાનું છે, તેનું જતન કરવાનું છે। તો આવો આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસથી એક એવું ભારત ઘડીએ જે વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને એકતાનું પ્રતીક બને। જય હિન્દ। બાપુ, આજે ઐતિહાસિક ક્ષણ છે, આઝાદીનો દિવસ છે, પરંતુ હજી પણ મને લાગે છે કે મુસ્લિમ સમાજના ઘણા યુવાનો જે વ્યસનના આદી થઈ ગયા છે, વ્યસનથી આઝાદ થવા માટે આપનો શું સંદેશ હશે? अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। આજના આ અવસર ઉપર હું ખાસ કરીને આપણો ભારત દેશ છે જે આઝાદ તો થઈ ચૂક્યો છે, પણ જેમ સિરાજભાઈ પત્રકારે વાત કરી કે આપણા સમાજની અંદર જે યુવાઓ છે કે જે આજે વ્યસન તરફ જઈ રહ્યા છે, તો વ્યસન છે એ એક સમાજની અંદર વધુમાં વધુ જે મોટી ખરાબી હોય એમાંથી એક ખરાબી જ વ્યસન છે। અને એના સિવાય જેટલી ખરાબીઓ સમાજના અંદર છે, આ તમામ ખરાબીઓ છે એ ખરાબીઓને આપણે અગર ખતમ કરવું છે તો એ ખતમ કરવાની જે બુનિયાદ, જે જડ અગર કહીએ તો એ જડ એ જ છે કે એ લોકો પાસે એજ્યુકેશન અને ઇલ્મ નથી। તમામ જેટલી પણ સમાજની અંદર આપણી ખરાબીઓ છે એ તમામ ખરાબીઓ દૂર કરવી છે તો જરૂરી છે કે આપણા યુવાઓને આપણે સારું એજ્યુકેશન અને ઇલ્મ આપીએ, તે બદલ તે તમામ ખરાબીઓથી દૂર થઈ જાય। અને આપણે આજે ભારત દેશની આઝાદી વિશે વાત કરીએ તો ભારત દેશની આઝાદીની અંદર તમામ સર્વે ધર્મના બલિદાનો આ આઝાદીના અંદર, આઝાદી જ્યારે મળી આપણને 1947માં, તમામ ધર્મોના, સર્વે ધર્મોના યોગદાન રહેલા છે। અને સૌ પ્રથમ આઝાદી લેવા માટે, આ ભારતને અંગ્રેજોથી મુક્ત કરવા માટે સૌ પ્રથમ સર્વે સમાજમાંથી અગર પહેલો ફતવો ક્યાંથી આવ્યો હોય તો શાહ અબ્દુલ અઝીઝ મુહદ્દિસે દહેલવી રહેમતુલ્લાહ તાલા અલૈહ 1803માં ફતવો આપે છે સૌ પ્રથમ તમામ ધર્મોમાં સૌ પ્રથમ કે હવે ભારત દેશને અંગ્રેજ મુક્ત કરી અને આઝાદી આપવી પડશે અને આઝાદી માટે જે પણ બલિદાન આપવા પડે તે આપવા જરૂરી છે અને એ માટે મુસ્લિમ સમાજ સૌથી પહેલી યોગદાન આપે છે। ખૂબ સારી વાત કરી અને દર વર્ષે અહીં આયોજન થતું હશે અને ખરેખર એક સંદેશ પણ આપવા માંગુ છું કે ન હમ સફર ન હમ से निकलेगा, हमारे पाँव का कांटा हम ही से निकलेगा, ये वतन की रेत मुझे एड़िया रगड़ने दे, मुझे मालूम है पानी यहीं से निकलेगा। आप જોઈ શકો છો આ દ્રશ્ય ને દર વર્ષે ધ્વજવંદન થતું હોય છે અને અહીંના આજુબાજુના વેપારીઓ પણ એકત્રિત થતા હોય છે અને ખૂબ સારો સંદેશ અહીંથી મળતો હોય છે। કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત।
रियल फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।